કોઈ રાજ્યમાં એક ગરીબ શિવભક્ત રહેતો હતો. એ રોજે રોજ પોતાના આરાધ્ય દેવ શિવની ઘણી ભક્તિથી પૂજા કરતો હતો. શિવ પૂજા પછી તે ફક્ત ધનની જ ઈચ્છા કરતો કે જેનાથી તેની દરિદ્રતા દૂર થઈ જાય. એક રાત્રે જ્યારે તે શિવની પૂજા કરીને સૂઈ રહ્યો હતો ત્યારે જ એને સપનામાં એના આરાધ્ય દેવ શિવે દર્શન આપીને એને કહ્યું, વત્સ, હું તારા ભક્તિથી પ્રસન્ન છું અને તને ધન પ્રાપ્તિનો માર્ગ બતાવું છું. તું સવારે ઉઠીને પોતાના વાળ બનાવી લેજે અને પછી સ્નાન ધ્યાન કરીને હાથમાં લાકડી લઈને ઘરના દરવાજા પર બેસી જજે. પ્રાતઃકાલ તારા દરવાજા પર એક ભિક્ષુક આવશે. તું એના પર એ રીતે તારા લાઠીનો પ્રયોગ કરજે કે ભિક્ષુક ત્યાં જ ઢેર થઈ જાય. એ ભિક્ષુક જમીન પર પડતા જ સોનાના ઢેરમાં પરિવર્તિત થઈ જશે. એ પ્રકાર આટલા બધા સોનાથી તારા જીવનભરની દરિદ્રતા દૂર થઈ જશે. સવાર પડતા જ શિવભક્તે એવું જ કર્યું. પહેલા એણે વાળંદને બોલાવીને પોતાના વાળ કપાવ્યા, પછી સ્નાન કર્યું અને લાકડી લઈને દરવાજાની પાસે ઊભો રહી ગયો. વાળંદને શિવભક્તનું સવારમાં વાળ કપાવવું અને સ્નાન કરીને દરવાજાની પાસે લાકડી લઈને ઊભા રહી જવું કંઈક વિચિત્ર લાગ્યું. એટલે વાળંદ બધું જ જાણી લેવાના ઉદ્દેશ્યએ ત્યાં જ એક ઝાડની પાસે સંતાઈને બધું જોવા લાગ્યો. થોડીક વાર પછી જેમ ભગવાન શિવે સપનામાં શિવભક્તને બતાવ્યું હતું, એક ભિક્ષુક તેના દરવાજે આવી પહોંચ્યો. ત્યારે જ દરવાજાની પાછળથી શિવભક્તે એના માથા ઉપર પોતાની લાકડીથી પ્રહાર કર્યો. 2-3 વાર લાકડીનો માર ખાધા પછી ભિક્ષુક ત્યાં જ ઢળી પડ્યો અને એનું આખું શરીર સોનામાં બદલાઈ ગયું. વાળંદ આ બધું જોઈને ચોંકી ગયો. એને કંઈ જ સમજ ન પડી રહી હતી. ત્યારે એણે અનુમાન લગાવ્યો કે કદાચ આ શિવભક્તની લાકડી જાદુઈ છે. એટલે મોકો મળતા જ શિવભક્તની પેલી લાકડી લઈને એના ઘર તરફ ભાગી ગયો અને પત્નીને આખી વાત જણાવીને કહ્યું, હું પણ કાલે આવું જ કરીશ જેવું શિવ ભક્તે આજે કર્યું હતું. તું મારા વાળ બનાવી દેજે, પછી હું સ્નાન કરીને લાઠી લઈને દરવાજા પર ઊભો રહી જઈશ અને જેવો જ ભિક્ષુક આવશે આ જાદુઈ લાઠીથી હું એને મારી દઈશ અને એ જ રીતે આપણને પણ બહુ બધું સોનું મળી જશે અને આપણી આટલા વર્ષોની દરિદ્રતા દૂર થઈ જશે. આવી રીતના બંને જણાએ આખી રાત જાગતા કાઢી. સવારે ઉઠીને એણે એની પત્ની પાસેથી વાળ કપાવ્યા, સ્નાન કરીને લાકડી લઈને દરવાજાની પાછળ સંતાઈ ગયો અને ભિક્ષુકની રાહ જોવા લાગ્યો. સવારથી બપોર પડી ગઈ પણ કોઈ ભિક્ષુક ન આવ્યો. આ રીતના રોજ વાળંદ ઉઠતો, વાળ કપાવતો, સ્નાન કરતો, પછી લાકડી લઈને દરવાજાની પાછળ સંતાઈને ભિક્ષુકની રાહ જોવા લાગ્યો. થોડાક દિવસો પછી છેલ્લે કોઈ એક ભિક્ષુક ભિક્ષા માંગવા માટે એના દરવાજે આવ્યો. વાળંદ તો આની રાહ જોઈ રહ્યો હતો. એટલે એણે તો ના આમ જોયું ના તેમ લાકડી ઉચકી અને મારી દીધી ભિક્ષુકના માથા ઉપર. ભિક્ષુક હાય હાય કરતો ત્યાં જ જમીન પર ઢળી પડ્યો અને થોડીક જ વારમાં એના પ્રાણ પંખેરું ઉડી ગયા. પણ જેમ વાળંદને આશા હતી કે ભિક્ષુક મરીને સોનામાં બદલાઈ જશે, પણ ભિક્ષુક સોનામાં ન બદલાયો. એટલે એના મનમાં ઘણો આઘાત લાગ્યો. ત્યાં જ રાજકર્મચારી વાળંદના ઘરે આવ્યા અને આ બધું જોઈને બોલ્યા, નાઈ, તે આ શું કરી દીધું? એક ભિક્ષુકની હત્યા કરી દીધી. તને આ જ ક્ષણે રાજ દરબાર આવવું પડશે. નહીં નહીં, મને ક્ષમા કરી દો. આ બધું મારાથી ભૂલથી થઈ ગયું. ભૂલથી જ સહી, પણ તે એક ભિક્ષુકની હત્યા કરી છે એટલે તને રાજ દરબાર આવવું જ પડશે. તને તારા પક્ષમાં જે પણ કહેવું છે એ રાજાની સામે કહેજે. આ કહીને રાજકર્મચારી વાળંદને તરત જ ધરપકડ કરીને રાજાની સામે લઈ ગયા. રાજાએ જ્યારે વાળંદને એ ભિક્ષુકને મારવાનું કારણ પૂછ્યું ત્યારે એણે પેલા શિવભક્તને ત્યાં આવેલા ભિક્ષુકના સોનામાં બદલાઈ જવાની વાત જણાવી અને રાજાને કહ્યું, મહારાજ, હું શીઘ્રથી શીઘ્ર સોનું પ્રાપ્ત કરવા માંગતો હતો એટલે જ મેં આ ભિક્ષુકને મારી કાઢ્યું છે. વાળંદની વાત સાંભળીને રાજાને નવાઈ લાગી અને હકીકત જાણવાના ઉદ્દેશ્યથી શિવભક્તને દરબારમાં બોલાવીને પૂછ્યું,
શું તે કોઈ ભિક્ષુકની હત્યા કરી છે? મેં જે પણ કર્યું છે મારા આરાધ્ય દેવ શિવના આદેશ પર કર્યું છે. આ રીતના શિવભક્તે રાજાને પોતાના સપનાની વાર્તા આરંભથી અંત સુધી બતાવી. આખી વાત સાંભળીને રાજાએ પેલા અવિવેકી અને ખૂની વાળંદને સૂલી પર ચઢાવી દીધો. શિક્ષા: પરીક્ષણ કર્યા વગર કોઈ પણ કામ ન કરવું જોઈએ. અમારા YouTube ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરજો અને નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવજો અને અમારા વિડીયોઝ પર કમેન્ટ જરૂર આપજો અને વિડીયોઝને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.